શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં ગીતાના અધ્યાયનો પાઠ કરીશું. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રદ્ધાત્રય વિભાગ યોગ નામનો 17મો અધ્યાય. આ રીતે ભગવાનના વચન સાંભળી અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, જે માણસો શાસ્ત્રવિધિને છોડીને શ્રદ્ધાભાવે જોડાયેલા દેવાદિને પૂજે છે, એમની સ્થિતિ તો પછી કઈ ગણાય? સાત્વિકી, રાજસી કે તામસી? શ્રી ભગવાન બોલ્યા, માણસોની એ શાસ્ત્રીય સંસ્કારો વિનાની કેવળ સ્વભાવમાંથી જ જન્મેલી શ્રદ્ધા સાત્વિકી, રાજસી અને તામસી એમ 3 પ્રકારની જ હોય છે. એને તું મારી પાસેથી સાંભળ. હે ભરતવંશી, 100 માણસોની શ્રદ્ધા એમના અંતકરણને અનુરૂપ હોય છે. આ જીવાત્મા શ્રદ્ધામય છે, માટે જે માણસ જેવી શ્રદ્ધા રાખનારો છે એ પોતે પણ એવા જ સ્વભાવનો છે. એમાં સાત્વિક માણસો દેવોને પૂજે છે, રાજસી માણસો યજ્ઞ અને રાક્ષસોને તથા બીજા જે તામસી માણસો છે તેઓ પ્રેતો અને ભૂતોને પૂજે છે. હે અર્જુન, બીજા જે માણસો શાસ્ત્રવિધિ વિનાનું માત્ર મનમાન્યું ઘોર તપ આચરે છે તથા દંભ અને અહંકારથી ભરેલા તેમજ કામના આસક્તિ અને બળના અભિમાનથી પણ ભરેલા છે તથા જેઓ શરીર રૂપે રહેલા ભૂત સમુદાયને અને અંતકરણમાં રહેલા મુજ પરમાત્માને પણ કૃશ કરનારા છે, એ અજ્ઞાનીઓને તું આસુરી સ્વભાવના જાણ. એ જ રીતે ભોજન પણ સૌને પોતપોતાના સ્વભાવ અનુસાર 3 પ્રકારનું ગમતું હોય છે, અને એ જ રીતે યજ્ઞ, તપ અને દાન પણ 3 પ્રકારના હોય છે. એમના આ જુદા જુદા ભેદને તું મારી પાસેથી સાંભળ. આયુષ્ય, બુદ્ધિ, બળ, આરોગ્ય, સુખ અને પ્રીતિ વધારનાર, રસયુક્ત, સ્નિગ્ધ, સ્થિર રહેનારા અને સ્વાભાવિક રીતે જ મનને ગમે તેવો આહાર એટલે કે ભોજન કરવાના પદાર્થો સાત્વિક માણસને ગમતા હોય છે. કડવા, ખાટા, ખારા, ઘણા ગરમ, તીખા, ભૂંજેલા, દાહ જન્માવનારા અને દુઃખ, ચિંતા તથા રોગોને જન્માવનારા આહારો રાજસી માણસને ગમતા હોય છે. જે ભોજન અડધું રંધાયેલું અને અડધું કાચું, સુકાઈ ગયેલા રસનો, સ્વભાવે જ દુર્ગંધી, વાસી અને એઠું છે તથા જે અપવિત્ર પણ છે, એ ભોજન તામસી માણસને ગમતું હોય છે. હે અર્જુન, જે શાસ્ત્રવિધિ દ્વારા નિયત થયેલો યજ્ઞ કરવો એ જ કર્તવ્ય છે એમ મનમાં નિશ્ચય કરીને ફળની ઈચ્છા વિનાના માણસો વડે કરવામાં આવે છે, એ સાત્વિક છે. પણ હે ભરત શ્રેષ્ઠ, કેવળ દંભ આચરવા ખાતર અથવા ફળ પ્રત્યે લક્ષ્ય રાખીને જે યજ્ઞ કરાય છે એ યજ્ઞને તું રાજસ જાણ. તથા શાસ્ત્રવિધિ વિના, અન્નદાન વિના, મંત્ર રહિત વિના, દક્ષિણાએ અને શ્રદ્ધાભાવ વિના કરવામાં આવેલા યજ્ઞને તામસ યજ્ઞ કહેવાય છે. હે અર્જુન, દેવો, બ્રાહ્મણ, ગુરુજનો અને જ્ઞાનીજનોનું પૂજન, પવિત્રતા, સરળપણું, બ્રહ્મચર્ય અને અહિંસા આ શરીરનું તપ કહેવાય છે, જે ઉદ્વેગ ન જન્માવનારું, પ્રિય અને હિતકારક તેમજ યથાર્થ વચન છે. તથા જે વેદશાસ્ત્રોના વાંચનનો અને પરમેશ્વરના નામ જપનો અભ્યાસ છે, એ જ વાણીનું તપ કહેવાય છે. મનની પ્રસન્નતા, શાંતભાવ, ભગવત ચિંતન કરવાનો સ્વભાવ, મનનો નિગ્રહ અને અંતકરણના ભાવોની સારી પેઠે પવિત્રતા, આ પ્રમાણેનું આ મનનું તપ કહેવાય છે. પરંતુ હે અર્જુન, ફળની ઈચ્છા વિનાના યોગીજનો દ્વારા પરમ શ્રદ્ધાથી આચરવામાં આવેલા એ 3 પ્રકારના તપને સાત્વિક કહે છે. જે તપ સત્કાર, માન અને પૂજા ખાતર તથા બીજા કોઈ સ્વાર્થ ખાતર પાખંડથી આચરવામાં આવે છે, એ અનિશ્ચિત તેમજ ક્ષણિક ફળ આપનારું તપ અહીં રાજસ કહેવાયું છે. જે તપ મૂર્ખતાપૂર્વક, હઠથી, મન, વાણી અને શરીરની પીડા સહિત અથવા બીજાનું અનિષ્ટ કરવા માટે આચરવામાં આવે છે, એ તપ તામસ કહેવાયું છે. દાન આપવું એ જ કર્તવ્ય છે એવા ભાવથી યોગ્ય દેશ, યોગ્ય કાળ અને યોગ્ય પાત્ર પ્રાપ્ત થતાં પોતાના પર
જેણે ઉપકાર નથી કર્યો એવા માણસને પ્રત્યુપકારની ઉપેક્ષા ન રાખતા નિસ્વાર્થ ભાવે જે દાન આપવામાં આવે છે એ દાન સાત્વિક કહેવાયું છે. પરંતુ જે દાન કલેશપૂર્વક તથા પ્રત્યુપકારની અપેક્ષાથી કે ફળને દ્રષ્ટિમાં રાખ્યા પછી આપવામાં આવે છે એ દાન રાજસ કહેવાયું છે. જે દાન સત્કાર વિના કે તિરસ્કારપૂર્વક અયોગ્ય દેશકાળમાં અને કુપાત્રને આપવામાં આવે છે એ દાન તામસ કહેવાયું છે. હે અર્જુન, ઓમ તત્ સત એમ આ 3 પ્રકારનું સચ્ચિદાનંદ ઘન બ્રહ્મનું નામ કહેવાયું છે. એ બ્રહ્મથી જ સૃષ્ટિના આરંભે બ્રાહ્મણો, વેદો તથા યજ્ઞ આદિ રચાયા. માટે વેદ મંત્રોનું ઉચ્ચારણ કરનારા શ્રેષ્ઠ માણસોની શાસ્ત્રવિધિથી નિયત થયેલી યજ્ઞ, દાન અને તપરૂપી ક્રિયાઓ સદા ઓમ એ પરમાત્માના નામનું ઉચ્ચારણ કરીને જ આરંભાય છે. તત્ એટલે કે તત્ નામથી ઓળખાતા પરમાત્માનું જ આ સગળું છે. એવા ભાવ સાથે ફળને લક્ષ્યમાં ન રાખતા અનેક પ્રકારની યજ્ઞ, તપરૂપી ક્રિયાઓ તેમજ દાનરૂપી ક્રિયાઓ કલ્યાણની ઈચ્છા રાખનાર માણસો દ્વારા કરવામાં આવે છે. સત એ પ્રમાણે આ પરમાત્માનું નામ સત્ય ભાવમાં અને શ્રેષ્ઠ ભાવમાં પ્રયુક્ત થાય છે. તથા હે પાર્થ, ઉત્તમ કર્મોમાં પણ સત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. તથા યજ્ઞ, તપ અને દાનમાં જે શ્રદ્ધા અને આસક્તિ બુદ્ધિ છે એ પણ સત કહેવાય છે. અને એ પરમાત્માને કાજે કરેલું કર્મ તો નિશ્ચિતપણે સત કહેવાય છે. હે પાર્થ, વગર શ્રદ્ધાએ કરાયેલું હવન, દીધેલું દાન, આચરેલું તપ અને જે કંઈ પણ કરવામાં આવેલું શુભ કર્મ છે એ સગળું અસત કહેવાય છે. માટે એ ન તો આલોકમાં લાભદાયક છે કે ન તો મર્યા પછી. શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ અને બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર વિષયનો શ્રદ્ધાત્રય વિભાગ યોગ નામનો 17મો અધ્યાય સમાપ્ત. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતાના 17મા અધ્યાયનું મહાત્મય. શ્રી મહાદેવજી કહે છે, પાર્વતી, 16મા અધ્યાયનું મહાત્મય જણાવવામાં આવ્યું. હવે 17મા અધ્યાયના અનંત મહિમાનું શ્રવણ કરો. રાજા ખડગબાહુના પુત્રને દુશાસન નામનો ચાકર હતો. એ ઘણો દુષ્ટ બુદ્ધિનો મનુષ્ય હતો. એકવાર એ માંડલિક રાજકુમારોની સાથે ધનની હોડમાં ઉતરીને હાથી પર ચડ્યો અને થોડાક ડગલા આગળ જતા લોકોના ના પાડવા છતાં પણ એ મૂઢ હાથી પ્રત્યે જોર જોરથી કઠોર અવાજ કરવા લાગ્યો. એનો અવાજ સાંભળીને હાથી ક્રોધથી આંધળો થઈ ગયો અને દુશાસન પણ પગ લપસી પડવાના કારણે પૃથ્વી પર પડી ગયો. દુશાસને પડીને થોડો થોડો ઉચ્છ્વાસ ફેંકતો જોઈને કાળ જેવા નિરંકસ હાથીએ ક્રોધે ભરાઈને એને ઉપર ફેંકી દીધો. ઉપરથી નીચે પડતા જ એના પ્રાણ જતા રહ્યા. આ રીતે કાળવશ મરણ પામ્યા પછી એને હાથીની યોનિ મળી અને સિંહલ દ્વીપના મહારાજને ત્યાં એણે પોતાનો ઘણો સમય વિતાવ્યો. સિંહલ દ્વીપના રાજાની મહારાજ ખડગબાહુ સાથે ઘનિષ્ઠ મિત્રતા હતી. આથી એમણે જળના માર્ગે એ હાથીને મિત્રની પ્રસન્નતા માટે મોકલી દીધો. એક દિવસ રાજાએ શ્લોકની સમસ્યા પૂર્તિથી સંતુષ્ટ થઈને કોઈ કવિને પુરસ્કાર રૂપે એ હાથી આપી દીધો અને એમણે 100 સુવર્ણ મુદ્રાઓ લઈને એને માલવ નરેશના હાથે વેચી કાઢ્યો. કેટલોક સમય વીતતા એ હાથી પ્રયત્નપૂર્વક પાડવામાં આવવા છતાં પણ અસાધ્ય જ્વરથી ગ્રસ્ત થઈને મરણાસન્ન થઈ ગયો. મહાવતોએ જ્યારે એને આવી શોચનીય દશામાં જોયો તો રાજા પાસે જઈને હાથીના હિત માટે સત્વરે આખી બીના કહી સંભળાવી. મહારાજ, આપનો હાથી અસ્વસ્થ જણાય છે. એનું ખાવાનું, પીવાનું અને ઊંઘવાનું બધું છૂટી ગયું છે. અમારી સમજણમાં નથી આવતું કે આનું શું કારણ છે. મહાવતોએ જણાવેલા સમાચાર સાંભળીને રાજાએ હાથીના રોગને ઓળખનારા ચિકાત્સુ કુશળ મંત્રીઓની સાથે એ સ્થાને પદાર્પણ કર્યું જ્યાં હાથી જવરગ્રસ્ત થઈને પડ્યો હતો. રાજાને જોતાં જ એણે જ્વરની વેદનાને ભૂલીને સંસારને આશ્ચર્યમાં નાખનારી વાણીમાં કહ્યું, સઘળા શાસ્ત્રોના જ્ઞાતા, રાજનીતિના સમુદ્ર, શત્રુ સમુદાયને પરાસ્ત કરનાર
અને ભગવાન વિષ્ણુના ચરણોમાં અનુરાગ નાખનાર, મહારાજ, આ ઔષધોથી શું વળવાનું? વૈદોથી પણ કશો લાભ થવાનો નથી. દાન અને જપથી પણ શું સિદ્ધ થશે? આપ કૃપા કરીને ગીતાના સપ્તદશ અધ્યાયનો પાઠ કરનાર કોઈ બ્રાહ્મણને બોલાવડાવો. હાથીના કહ્યા અનુસાર રાજાએ બધું એમ જ કર્યું. ત્યાર પછી ગીતા પાઠ કરનાર બ્રાહ્મણે જ્યારે ઉત્તમ જળને અભિમંત્રિત કરીને એની ઉપર છાંટ્યું, ત્યારે દુશાસન ગજયોનીનો પરિત્યાગ કરીને મુક્ત થઈ ગયો. રાજાએ દુશાસનને દિવ્ય વિમાન પર આરૂઢ અને ઇન્દ્ર જેવો તેજસ્વી જોઈને પૂછ્યું, તમારી પૂર્વજન્મમાં કઈ જાતિ હતી? કયું સ્વરૂપ હતું? કેવા આચરણ હતા? અને કયા કર્મથી તમે અહીં હાથી થઈને આવ્યા હતા? આ બધી વાતો મને જણાવો. રાજાના આમ પૂછતા સંકટમાંથી ઉગરેલા દુશાસને વિમાન પર બેઠા બેઠા સ્વચ્છતા સાથે પોતાના પૂર્વજન્મના ઉપરયુક્ત સમાચાર યથાવત કહી સંભળાવ્યા. ત્યાર પછી નરશ્રેષ્ઠ માલવ નરેશ પણ ગીતાના સપ્તદશ અધ્યાયનો પાઠ કરવા માંડ્યા. એના લીધે થોડા જ સમયમાં એમની મુક્તિ થઈ ગઈ. શ્રીમદ્ ભગવદ્ ગીતાના 17મા અધ્યાયનું મહાત્મય સમાપ્ત.